નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં રસાકસી ભર્યા મતદાન બાદ હવે ફેસલાની ઘડી આવી ગઈ છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ સરેરાશ 52.56% મતદાન નોંધાયું છે. હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9 કલાકથી પોલિટેકનિક કોલેજ બિલ્ડિંગમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડ માટે અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1, 2, 3ની મતગણતરી રૂમ નંબર 25માં થશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 23 છે. વોર્ડ નંબર 4, 5, 6ની મતગણતરી બીજા માળે રૂમ નંબર 84માં થશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 83 છે. વોર્ડ નંબર 7, 8, 9ની મતગણતરી બીજા માળે રૂમ નંબર 85માં થશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 71 છે. વોર્ડ નંબર 10, 11, 12ની મતગણતરી બીજા માળે રૂમ નંબર 78માં હાથ ધરાશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 77 છે. વોર્ડ નંબર 13, 14, 15ની મતગણતરી પહેલા માળે રૂમ નંબર 33માં થશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 32 છે. વોર્ડ નંબર 16, 17, 18, 19ની મતગણતરી પહેલા માળના ડ્રોઈંગ રૂમમાં થશે, જેનો સ્ટ્રોંગ રૂમ નંબર 36, 37 રહેશે. સવારે 9 વાગ્યાથી શરૂ થનારી આ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે. પ્રથમ રાઉન્ડના વલણો 11 વાગ્યાની આસપાસ મળવાનું શરૂ થઈ જશે. સાંજ સુધીમાં વિજેતા ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ પોલિટેકનિક કોલેજની આસપાસના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાશે કે કોંગ્રેસ પરિવર્તન લાવશે, તેનો જવાબ આવતીકાલે સાંજ સુધીમાં મળી જશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.